હેલો મિત્રો, આજે રવિવાર હો અને સીધા માર નહીં બેટા સીધું મારો જો હાલ જ ઉઠ્યો સીધો અને વાઘુભાઈ પ્રોગ્રામ એને આવી જાય ધોતી પડી અહીંયા પહેરણ પડ્યું કાઢીને ગયા બહાર. અને મિત્રો મારે જવાનું છે આપણે ચુડીલમાન મંદિર અહીંયા તોરણિયા વાટલે ત્યાં હું દર રવિવારે અહીંયા ભરવું છું. દીવો ભરવા જઉં છું ત્યાં આગળ. દીવો ભરવા જવાનું છે મારે અત્યારે. અને વાગ્યા છે આપણે 4-5 વાગવા આવી ગયા હે. 4 વાગે નહીં સીધા 5 વાગવા આવી ગયા. તો મિત્રો ચલો તમને પણ દર્શન કરાવીશ માતાજીના. તો બને રહેજો મારા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. પછી આવીને ચા પીવાની છે મારે એટલા માટે. તો ચલો બને રહેજો. તો હાલ જ આપણે અગરબત્તી લીધું, ઘી લીધું અને આપણે જઈએ છીએ વાઘુભાઈ ટામણ લેવા જવાનું પેલા. બરાબર હેડીને જવાનું છે આપણે, હેડીને જઈએ છીએ. બરાબર છે. તો ચલો બને રહેજો ત્યાં સુધી. તો મિત્રો આ છે આપણે તુલસી પાર્કની બહારનું કોમ્પ્લેક્સ છે. દુકાનો છે અહીંયા આગળ જો. અને અહીંયા કેનાલ છે. હું હેડીને જાઉં છું અગરબત્તી ઘી દીવો ભરવા જઈએ રવિવારે માતાજીને દર્શન કરવા માટે. તો હું અડવાણી જો ચપ્પલ પહેરે નહીં પણ એક રવિવાર જ જઉં. અહીંયા બસ મજા બતાવવાની ચાલુ સ્કેનરને વાઘુભાઈ હતા પણ એક ગયા પાછા. મારે હેડીને જવાનું હતું ને એટલો. બરાબર છે મિત્રો. અને સાચી શ્રદ્ધાથી આપણે જઈએ ને તો આપણે બધા કામ પૂરા થાય. એટલા માટે હું હેડીને બાધા રાખેલી છે. મારા પથ્થર જેવા છે જો પગમાં વાગે છે. ચલો મિત્રો બને રહેજો અને હું તમને દર્શન કરાવીશ. બરાબર છે. જય માતાજી. તો મિત્રો આ હાઈવે જે આવે એ ખેરાલુથી આવે અને તોરણીયો વડલો અને અહીંયા જ આપણે તુલસી પાર્ક સોસાયટીમાં. અને આ હાઈવે જે જાય છે આપણે બરાબર છે. તો અને સામે જે દેખાય ને તોરણીયો વડલો આપણે એટલે નથી હેડીને જવાનું હોય. બરાબર છે. તો ચાલો મિત્રો આપણે તમને દર્શન કરાવીએ માતાજીના ચુડેલમાંના. અને મિત્રો અહીંયા આગળ તમે કોઈ પણ બાધા રાખો તો તમારી બધી મનોકામના પૂરી થાય છે. બરાબર છે. એટલા માટે મેં પણ બાધા રાખી છે માતાજીની. બરાબર છે મિત્રો. ચલો જય માતાજી. તો મિત્રો હું મંદિરે આવી ગઈ છું ને તમને દર્શન કરાવું. બરાબર છે માતાજીના. ચલો દર્શન કરી લેજો માતાજીના. જે મનોકામના હોય ને તમે કહી દેજો. જો મિત્રો ચુડેલમાન મંદિર છે અહીંયા આગળ. તો જય ચુડેલમાં કોમેન્ટમાં લખજો અવશ્ય. ચાલો મિત્રો હું દીવો કરેલું ને દીવો રામ થઈ જવાનો છે. તો મિત્રો અહીંયા આપણે માતાજીનો દીવો ફરતી કરી દીધો જો. કોમેન્ટમાં લખી દેજો જય માં ચુડેલ. બધાની મનોકામના પૂરી કરશે માતાજી. જય માતાજી. તો અહીંયા સર્કલ હે હાર્યું અને આ તોરણીયો વડ હે હાર્યો અને આ તોરણીયો વડલો જ કહેવાય છે મિત્રો. અને આ મોટો બધો વિશાળ જો એટલો મોટો વિશાળ વડ છે માતાજીનો. કશું નહીં લાવી જો માતાજી મંદિર અહીંયા આવેલું છે. કેટલો મોટો વિશાળ હવાળ જો. બરાબર છે. એટલા માટે તોરણીયા વડલાવાળી માતાજી કહેવાય યાર. અને જબર હાથ છે માતાજીનો. બરાબર છે મિત્રો. તો ચાલો મિત્રો જય માતાજી. મારે ઘરે જવાનું છે. આગળ બધા બેઠા એથી હવે ઘરે જવાનું છે. મારે દર્શન કરી લીધા માતાજીને. તો બને રીતે બ્લોગમાં જય માતાજી. જય શ્રી કૃષ્ણ. આપણે કૂતરાને બિસ્કિટ ખવડાયા કેમ કે હું અહીંયા હતી ને મારી પાછળ આવતી હતી એટલે મેં ચાલો એને બિસ્કિટ ખાવડાવીએ. આ રોટલા ને એવું તો આપણે લાયા નહીં મિત્રો. અઠવાણી આવી. બરાબર છે. તો ચલો મિત્રો જય માતાજી.
મિત્રો પાણીપુરી ખાવી હતી અહીંયા આગળ મસ્ત પાણીપુરી મળે સંગમને એક પાણીપુરી આપણે ખાવી હતી ના મળે એક્સિડન્ટ થઈ જાય ને આપણું તો ચાલો પાણીપુરી ખાઈ લઈએ થોડું ટેસ્ટ કરી લઈએ કે પાણીપુરી બનાવે છે ત્યાં આગળ બધી થોડી પાણીપુરી ખાઈ લઈએ વાગુ પપ્પીને બેઠા ત્યાં લાગી બરાબર છે તો કૂક માળવા આવી છે એટલા માટે અને બીજું આપણું છે મારા બીજું શ્રી કૃષ્ણ ठंडी चाहिए आपको? हाँ मुझे ठंडी चाहिए पानीपुरी खानी છે મિત્રો આપણે પાણીપુરી ખાઈ લઈએ અહીંયા છે સંગમનું કેફે મસ્ત નાસ્તા આવશે અને આગળ પાણીપુરી ઉપર સંગમ પેલી સાઈડ જો ચલો બનાવી તો બ્લોગમાં જઈ મારા મિત્રો દર્શન કરીને અમે સોસાયટીમાં આવી ગયા વાઘવા સીતાને લે આજે મારા સાસુ જોડે ચોકલેટ આસુ બ્લેક ફોરેસ્ટ આઈસ્ક્રીમ હોય એવું તો મેં લીધું સીધા માટે ઠંડીનું ખવાય નહીં પણ કોઈ દિવસ તો ખવાય કોઈ ના થાય વાઘુબા આવશે પેલી સીધા લઈને હમણાં તમને બતાવે બરાબર છે કેમ હજુ ના તો મિત્રો સીધા ચોકલેટ જબ્બર જ ભાવ તમને બતાવું જો ખાલી આવે ને એટલે સીધા એ સીધા ચોકલેટ એ સીધા સીધા જો તો આમ જો અહીં છે અંદર સીતાની ફેવરેટ ચોકલેટ હા મિત્રો એટલા માટે કેવા સમંડ્યાસ જો હે ને વાઘુબા જય શ્રી કૃષ્ણ ના તોય આપું ના ચોકલેટ લાવ તોય દઉં ખાવાની ચમા ખાવાની બેટા હા ચમા ખાવાની મુદ્દા આમાં અહીંયા ખાવાની અહીંયા ઓકે ચાલો હેલો મિત્રો તો આજે આપણે બનાવવાની છે ઇડલી સંભાર અને આપણે ઇન્સ્ટન્ટ ઇડલીનું ખીરું બનાવવાનું નહોતું એટલે ઇન્સ્ટન્ટ આપણે લીધી હો બરાબર છે અને આપણે આજે ઇડલી સંભારનું દાળ આપણે બાફવા મૂકી દીધી સાઈડમાં ચા બનાવવા મૂકી દીધી હો આપણે અને અહીંયા આગળ કોથમીરની ચટણી આપણે જે નારિયેળ કોકોનટ કહીએ ને ચટણી બનાવવાની હો બરાબર છે અને ઇડલીનું 15 મિનિટ પલાળીને મેળવાનું છે આપણે એટલે છેલ્લે જ પલાળીશું અને અહીંયા ચા જો મસ્ત મજાની થઈ ગઈ હો બરાબર છે મિત્રો અને દાળે આપણે બાફવા મૂકી દીધી ને અહીંયા વાઘુબા ફોન જોતા હતા સીધો કાર્ટૂન જોતો હતો અને સીધો અને પછી હું જમવાનું બનાવતી હતી અહીંયા આપણે સંભાર વઘારી દીધો હતો અને ચટણી પણ બનાવી દીધી હતી હું એ બરાબર છે મિત્રો અને અહીંયા જો સંભાર બનાવી દીધો છે અંદર આપણે શું કહે સળગવો નાખીને અને અહીંયા અંદર આપણે મેંદુવાળા જે કહે ને વડાનું આપણે બનાવ્યું હતું સોજીનું એ પહેલાં મૂકીને અહીંયા વાસણ આપણે પડ્યા જેવો ધોવાના જેટલા બધા મસ્ત મજાનો ઇડલી સંભારને આપણે બહુ ખદાવ પડે ને અહીંયા વડા આપણે તૈયાર થઈ ગયા વડા આપણે બનાવીએ છીએ જો ને ઇડલી આપણે અહીંયા આગળ બની ગઈ છે મારે અડધી અને વડાએ બની જશે 2 ડીશ જ આપણે ઇડલીની બનાવી હતી બરાબર છે મમ્મીના લીધી વાઘુબાને મમ્મીના લીધી ને મારે ખાવા રાખી હતી વાઘુબાને ખાવા રાખી સંભાર બહુ મસ્ત ઉકળી થઈ ગઈ તો સરસ આપણે જુઓ તમે ખાલી જુઓ કેવો મસ્ત સંભાર જોરદાર ઇડલી સંભાર બને તો મિત્રો ખરેખર મને મજા આવી હતી ખાવાની અને વાઘુબાને બહુ મજા આવી હતી ને વાઘુબાને બહુ જ પસંદ છે ઇડલી સંભાર એટલા માટે આપણે ઇડલી સંભાર બનાવ્યા હતા અને વડા એમને ખાવા હતા મેંદુ વડા કહેવાય પણ આપણે સૂજીના વડા બનાવ્યા હતા એટલે મસ્ત લાગે જોડે અહીંયા હું ખાવા બેસી હું ઇડલી સંભાર અને ચટણી બે લઈને બરાબર છે જોઈને જ પાણી આવી જાય છે મોઢામાં મિત્રો